નમસ્કાર મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે ભાઈ જે છોટાઉદેપુર જિલ્લાના ભાજપના જે યુવા કાર્યકર રાજેશ રાઠવા ભારતીય જનતા પાર્ટીના ખૂબ લીડર અને મજબૂત નેતા ગણાતા જે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને એ આમ આદમી પાર્ટીમાં જોડાયા જે રાજેશભાઈ રાઠવા એનું એક્સિડન્ટ થયું છે અને અનેક લોકો વાતો કર્યા છે ભાઈ જે રાજેશભાઈ રાઠવાનું એક્સિડન્ટ એના જ સાથીદારો સાથે વિરોધ એમ કહેવાય કે રાજેશ રાઠવાના જે સાથીદારો રાજેશ રાઠવાના વિરોધી થઈ ગયા છે। તો હવે એ રાજેશ રાઠવાના વિરોધના જે લોકો છે એ વિરોધીઓ એક રાજેશ રાઠવાનું એક્સિડન્ટ કરાયું એ લોકોનું અમુક લોકોનું કહેવું છે પણ એવું નથી મિત્રો। રાજેશ રાઠવા કાર લઈને જતા હતા તો અચાનક જે રાજેશ રાઠવાનું સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા એ એમની કાર રોડની બાજુમાં જતી રહી છે। હવે રાજેશ રાઠવા તો સેફ છે, રાજેશ રાઠવાને કશું નુકસાન નથી થયું, પરંતુ એની જે કાર છે એને થોડી ડેમેજ આવી ગયો છે। આગળના ભાગમાં રાજેશ રાઠવાની જે કાર છે મહિન્દ્રા કાર એને થોડું નુકસાન થયું છે, પરંતુ રાજેશ રાઠવા અત્યારે કમ્પ્લીટ છે, એને કોઈ પ્રકારનું નુકસાન થયેલ નથી। થોડી ઘણી ઈજા થઈ છે તો રાજેશ રાઠવાનું જે દવાખાને સારવાર થઈ રહી છે, પરંતુ રાજેશ રાઠવાને તબિયત અત્યારે કમ્પ્લીટ છે। પરંતુ અમુક લોકો એ કહી રહ્યા છે કે ભાઈ રાજેશ રાઠવા જે ભારતીય જનતા પાર્ટી છોડી દીધી છે તો એના જે વિરોધીઓ ભારતીય જનતા પાર્ટીના એના સાથીદારો જ એના વિરોધ થઈ ગયા અને રાજેશ રાઠવા જોડે એક્સિડન્ટ કરાવ્યું એવું લોકોનું કહેવું છે। પણ મિત્રો એવું નથી, રાજેશ રાઠવાનું જે તબિયત અત્યારે કમ્પ્લીટ છે, એનો કોઈ વિરોધીઓ સાથે એક્સિડન્ટ થયેલ નથી। એ તો પોતાની કાર જાતે રોડની બાજુમાં એમ કહેવાય કે બાજુમાં ઉતરી ગઈ હતી, પછી એની કારને નુકસાન થયેલ છે અને રાજેશ રાઠવા અત્યારે તો કમ્પ્લીટ સેફ છે। રાજેશ રાઠવાની તબિયત પણ અત્યારે જોરદાર કમ્પ્લીટ છે, એને કોઈ પ્રકારનું નુકસાન થયેલ નથી। તો મિત્રો રાજેશ રાઠવાના વિરોધીઓ ઘણા છે। હવે ભારતીય જનતા પાર્ટીમાંથી એને રાજીનામું આપ્યું છે, હવે આમ આદમી પાર્ટી જોઈન કરી છે તો એના વિરોધીઓ તો રહેવાના, પરંતુ અત્યારે ફિલહાલ જે એક્સિડન્ટ થયેલ છે એમાં એના વિરોધ પક્ષના નેતા સાથે કોઈ પ્રકારનો એમ વિરોધ નથી। રાજેશ રાઠવાનો જે કમ્પ્લેટ પોતાની જાતે જે એમ કહેવાય કે ખાડામાં જે ગાડી ઉતરી ગઈ છે। તો મિત્રો રાજેશ રાઠવા તો હવે આદિવાસીઓના જે કામ કરશે, કારણ કે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીમાં એ અવાજ ઉઠાવતા હતા, પરંતુ એનો અવાજ ક્યાં ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે લીડર નેતાઓ દબાવવા માંગતા હતા, એટલે જે નારાજ થઈને રાજેશ રાઠવા હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। હવે આમ આદમી પાર્ટીમાં જે આદિવાસીનો અવાજ બનીને હવે પાર્ટીમાં કામ કરશે અને લોકો પણ જે રાજેશ રાઠવા આમ આદમી પાર્ટીમાં જોડાતા લોકો પણ જે ખુશ થયા છે, કારણ કે જે ભારતીય જનતા પાર્ટી અનેકવાર છોટાઉદેપુર જિલ્લામાં અવાજ ઉઠાવતા હોય આદિવાસીઓના જે અત્યાચાર અન્યાય સામે, તો ક્યાં ને ક્યાંક રાજેશ રાઠવાને દબાઈ દેવામાં આવતા હતા। તો હવે આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજેશ રાઠવા એક આદિવાસીનો અવાજ બનીને કામ કરશે। તો આપણે તો કોઈ પક્ષ પાર્ટીનો વિરોધ નથી કરતા કે કોઈનો પ્રચાર નથી કરતા, આપણે તો જે છે એનો ખુલ્લેઆમ આપણે સોશિયલ મીડિયા પર લાવીએ છીએ, કારણ કે આપણું યુટ્યુબ ચેનલ એ જ કામ કર્યું છે કે ભાઈ સત્યની સાથે રહીને કામ કરી રહ્યું છે। તો આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।